મિત્રો, શું તમને ખ્યાલ છે કે તમારા બિઝનેસના એવા કયા 3 ફેક્ટર છે કે જો તમે એના ઉપર વર્ક ન કરો ને તો એ તમારા બિઝનેસમાં અવરોધરૂપ બને છે? તો આપણે જાણીએ કે કયા 3 ફેક્ટર છે. તો પહેલું ફેક્ટર છે એકાઉન્ટિંગ સિસ્ટમ. જો તમારી પાસે પ્રોપર એકાઉન્ટિંગ સિસ્ટમ નથી તો તમને ક્યારેય ખ્યાલ નહીં આવે કે ખરેખર તમે તમારા બિઝનેસમાં પ્રોફિટ કરો છો કે લોસ કરો છો, અથવા પ્રોફિટ કરો છો તો કેટલો કરો છો. તેને કારણે તમારો બિઝનેસ છે એક દિશાવિહીન બની જશે. એટલે કે તમારા બિઝનેસ પાસે કોઈ ડાયરેક્શન નહીં હોય. તો જનરલી મોટાભાગના બિઝનેસ ઓનર સેલ્સની પાછળ દોડતા હોય છે અને એને ખ્યાલ નથી હોતો કે ખરેખર બિઝનેસમાં પ્રોફિટ કરે છે કે લોસ. તેના માટે પ્રોપર એકાઉન્ટિંગ સિસ્ટમ હોવી જરૂરી છે. બીજું ફેક્ટર છે, જો તમે મેન્યુફેક્ચરિંગ ફિલ્ડમાં હો તો તમારી પાસે દરેક પ્રોડક્ટની કોસ્ટિંગ શીટ હોવી જરૂરી છે. એટલે કે જે પ્રોડક્ટ તમે મેન્યુફેક્ચર કરો છો એની પડતર કિંમત શું છે. જો તમને એની પ્રોડક્ટ કોસ્ટ ખ્યાલ નહીં હોય દરેકે દરેક પ્રોડક્ટની, તો બની શકે એવું કે માર્કેટમાં તમે કોમ્પિટિટરની સામે ટકી ન શકો, અથવા એવું પણ બને કે માર્કેટમાં તમારે કાં પ્રોડક્ટ વેચવામાં લોસ કરવો પડે અને કાં તમારી પ્રોડક્ટ વેચાય જ નહીં. તો મેજોરિટી બિઝનેસ ઓનર જે છે મેન્યુફેક્ચરિંગમાં ખાસ કરીને એ કોમ્પિટિટરની પ્રાઇઝિંગને એટલે કે સેલિંગ પ્રાઇઝિંગને ધ્યાનમાં રાખીને પ્રાઇઝિંગ રાખતા હોય છે અને એને પોતાની કોસ્ટિંગનો ખ્યાલ જ નથી હોતો. તો જો તમે કોસ્ટ શીટ ઉપર કામ કરશો તો તમે તમારા બિઝનેસનો ગ્રોથ કરી શકશો. ત્રીજું ફેક્ટર છે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. મેજોરિટી બિઝનેસમાં ઇન્વેન્ટરી ઉપર ખાસ ધ્યાન આપવામાં આવતું નથી. ઘણીવાર એવું બને છે કે કોઈ સપોઝ એ નામની પ્રોડક્ટનો 100 પીસનો ઓર્ડર આવેલો છે, તો જ્યારે ગોડાઉનમાં ચેક કરે તો તેને 50 પીસ અવેલેબલ હોય છે. એટલે કે ધેટ ઇઝ એ લોસ ઓફ સેલ્સ એન્ડ ઇઝ ઇક્વલ ટુ લોસ ઓફ ફ્યુચર પ્રોફિટ. બીજું, ઘણી બધી વાર તમારી પાસે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ હોતી નથી. એને લીધે જ્યારે ઓર્ડર આવે ત્યારે એવરી ટાઈમ તમારી ટીમને ગોડાઉનમાં એની ક્વોન્ટિટી ચેક કરવા જવું પડે છે અને ટીમનો અને તમારો બંનેનો ટાઈમ વેસ્ટ થાય છે. એના લીધે ઓર્ડર ડિલે થતો હોય છે. તો મિત્રો, આ 3 ફેક્ટરમાં તમે જો કામ કરશો તો 100% તમે તમારા બિઝનેસનો ગ્રોથ કરી શકશો. પહેલું પ્રોપર એકાઉન્ટિંગ સિસ્ટમ, બીજું પ્રોપર કોસ્ટિંગ શીટ બનાવી દરેક પ્રોડક્ટની, અને ત્રીજું પ્રોપર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. થેન્ક યુ.